ધાંગધ્રા તાલુકાના પીપળા ગામ પાસે ગતકાલે જાણીતા હાસ્યકાર અને કલાકાર જે હકાભા ગઢવી છે તેમના કારનો અકસ્માત થયો હતો. કઈ રીતે અકસ્માત થયો હતો તેને લઈ આપણે તેમની પાસે પહોંચે છે. હકાભા ગત રાત્રે જે અકસ્માત થયો હતો, કેવી રીતે અકસ્માત થયો? અમે ગયા હતા દર્શન કરવા માટે, કારણ કે રાતે એમનો કલાકાર ઊંઘ ન આવે. બધા મિત્ર બેઠા હતા, 2 ગાડી લીધી અને ગયા હિંગળાજમાનું મંદિર છે પીપળા, દર્શન કરીને પાછા વળતા હતા. અમારું થોડું કામ હતું ચિરાગભાઈનું, વ્યવહારિક વાત હતી. તમે એકલા 2 ગાડીમાં વાત કરી. માતાની કૃપા આવું હુજ્યું મને. 3-4 જણા ઓલી બીજી ગાડીમાં હતા. મારો દીકરો એમાં હતો, એમાં બેઠો. મારો દીકરો મારી હારે જ હતો, એ ગાડીમાં બેઠો, કારણ કે વાત વ્યવહારિક હતી મારી બેની. અને વચમાં એક સાપ આવ્યો એટલે ગોગા મહારાજ અને આપણે ગોગાને માનતા હોય છે, અને ગવર્નરમાંથી કાબુ ગુમાણો અને નદીમાં ખાપી ગાડી સીધી પડી તો બચી જાય. ઊંધી પડી હોત તો બચવાની શક્યતા હતી નહીં, દરવાજા લોક થઈ ગયા હતા. ગતકાલે જે અમે વિડીયો જોયો રાતનો, એમાં તમે એમ કહો છો કે પગમાં ઈજા થઈ છે, છાતીમાં વાગ્યું છે, અત્યારે કેવી સ્થિતિ? એવું મને લાગ્યું હતું જાણે પગમાં કળ ચડી હતી, પણ પછી હાલ્યો એટલે સારું થઈ ગયું. કે ચિંતા જેવું છે ને, છાતીમાં થોડુંક ગવર્નર વાગ્યું હતું, પણ એ કઈ ચિંતા જેવું નથી. એકદમ રેડી છું અત્યારે. ખાસ કરીને વરસાદી માહોલમાં લોકોને શું અપીલ કરશો? કારણ કે સરકાર પણ અપીલ કરતી હોય છે, તો શું લોકોને અપીલ? હા, ઘણી વખત પ્રશાસન સરકાર અપીલ કરતી હોય, આપણે માનતા નથી હોતા. હું ખુદ નથી માનતો ને, આજ ખબર પડી કે માનવું કોકનું જીવનમાં, જો જીવવું હોય ને શાંતિથી તો કોકનું માનવું હોય. હું જનતાને પણ કહું છું, મારા ચાહકોને પણ કહું છું કે ચોમાસામાં રાતે નીકળતી વખતે, દિવસે નીકળતી વખતે ખાડા પડી ગયા હોય, ભૂવા પડી ગયા હોય, તમને પ્રશાસન રોકે કે પાણીમાં ગાડી ન નાખો, તો ન નાખવી એ પાકા પાયે છે. ખાસ કરીને તમે કહ્યું કે માતાજીના આશીર્વાદ, ખેડૂતોનું સારું કામ કર્યું, ખેડૂતોના આશીર્વાદ, પરિવારના આશીર્વાદ, આપણા ચાહક મિત્રોના આશીર્વાદ, આ બધું તમે કઈ રીતે જોવો છો? અને માતાજીની કૃપા તમારે શબ્દોમાં વર્ણન કર્યું તો કઈ રીતે કરું? પૂરી તો માતાની કૃપા છે. અમારી હિંગળાજમાં દર્શને ગયા હતા, અને હિંગળાજમાં ચારણનો ઈષ્ટદેવ છે અમારા ગઢવીની. કૃપા નહીં હોય કે આ બચવાની શક્યતા હતી નહીં. 2 લાઈન કીધું: પ્રચંડ દંડ બાહુ ચંદ જાવગર નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંઠલામ નો હરિની કંદ કામ ક્રોધિ દેતી અસુર કાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા રંજની તો રક્ત સિંહ આસની સાવધાન શંકરી કુઠાર ખડપ કપ્રદાર કરદલમ નિશુંભ શુંભ રક્ત બીજ દેતી તેજ ગજની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા રંજની. તો આ હતા આપણી સાથે જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્યકાર હકાભા ગઢવી. ગતકાલે જે અકસ્માત થયો હતો અને આ અકસ્માતને લઈને સરકાર જે દિશા નિર્દેશ કરે છે, અપીલ કરે છે, તેનું પણ પાલન કરવું જોઈએ તેવું કહી રહ્યા છે.